નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ઉદાહરણના દાખલાઓ જોઈ ગયા. હવે એથી આગળ વધીએ તો સ્વાધ્યાય 9.4 એના એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 1. 1 into 2 plus 2 into 3, તો 1 into 2 plus 2 into 3 plus 3 into 4 plus up to ના પ્રથમ n પદોનો સરવાળો શોધો. તો આપેલ શ્રેઢીના n તો પ્રથમ n પદોનો સરવાળો શોધો. આન્સર અહીંયા આપણે જોઈએ કે તો જે સરવાળો મેળવવાનો છે એને આપણે SN વડે દર્શાવીએ તો SN ઇક્વલ ટુ 1 into 2 plus 2 into 3 plus 3 into 4 plus 4 into 5. તો આ પ્રમાણે આપણને શ્રેઢી આપેલી છે n પદો. તો આપણે સરવાળો n પદોનો કરવાનો. તો ઇક્વલ ટુ આપણે લખી શકીએ ઇક્વલ ટુ સિગ્મા i રનિંગ ફ્રોમ 1 to n. બે સંખ્યાઓનો ગુણાકાર છે તો પ્રથમ સંખ્યાઓથી બનતી શ્રેણી એને આપણે AI કહીએ, એને બીજી સંખ્યાઓથી મળતી શ્રેણી BI કહીએ. તો અહીં AI ઇક્વલ ટુ તો શ્રેણી AI તો આ પ્રમાણે મળે 1 2 3 4 અપ ટુ જેનું આઈમું પદ તો સીધું લખી શકાય આઈમું પદ AI ઇક્વલ ટુ I મળે. તથા શ્રેણી BI માટે આપણે લખી શકીએ કે શ્રેણી BI કઈ છે તો 2 3 4 5 અપ ટુ તો જેનું આઈમું પદ તો આઈમું પદ આપણે કહી શકીએ કે આ શ્રેણીનું આઈમું પદ પણ તો અહીંયા તો 2 3 4 એ પ્રમાણે આપણને પદો આપેલા. તો એ જે સમાંતર શ્રેણી છે અને સમાંતર શ્રેણી છે માટે તેનો આઈમું પદ આપણે તો સીધું લખી શકાય. સામાન્ય તફાવત જોઈ લો. 2 અને 3 વચ્ચેનો સામાન્ય તફાવત 1 છે માટે તો 1 ઇન્ટુ તો n લખો. તો an તો એના BN શ્રેણીનું nમું પદ BN ઇક્વલ ટુ 1 ઇન્ટુ n પ્લસ તો nની કિંમત 1 લઈએ તો 1 તો પ્રથમ પદ 1 મળતું નથી માટે પ્લસ કરીશું તો +1 એટલે કે n+1. તો આ સૂત્ર મેળવવા માટેની સમાંતર શ્રેણી કોઈ પણ સમાંતર શ્રેણી આપણને આપેલી હોય એનો જો સામાન્ય તફાવત d હોય તો એનું nમું પદ an ઇક્વલ ટુ dn લખો. nની કિંમત 1 લખો. જો પ્રથમ પદ મળી જાય તો an ઇક્વલ ટુ dn એ માગેલું તો શ્રેણીનું સૂત્ર થાય. પણ જો પ્રથમ પદ ન મળતું હોય સીધું ન મળે તો કઈ સંખ્યા ઉમેરતા કે બાદ કરતા તો એ પદ મળે તો એ નક્કી કરો. અહીંયા n તો d એટલે કે 1 તો 1 ઇન્ટુ n આપણે લખીએ. nની કિંમત 1 લખીએ તો 1 મળે પણ પ્રથમ પદ 1 નથી તો એમાં 1 ઉમેરવા પડે માટે 1 ઉમેરીએ તો n+1 એનું સૂત્ર થાય. તો BN ઇક્વલ ટુ n+1 તેથી આઈમું પદ BI ઇક્વલ ટુ તો I+1 મળે. અને માટે આપણે કહી શકીએ માટે SN ઇક્વલ ટુ સિગ્મા I રનિંગ ફ્રોમ 1 to n AI એટલે કે તો I ઇન્ટુ I+1 અને I ઇન્ટુ I+1 એટલે કે ઇક્વલ ટુ તો સિગ્મા I રનિંગ ફ્રોમ 1 to n I² પ્લસ I તો I² પ્લસ I અને I² પ્લસ I એટલે કે તો ઇક્વલ ટુ તો સિગ્મા n² પ્લસ સિગ્મા n. પણ સિગ્મા n² ઇક્વલ ટુ તો n ઇન્ટુ n+1 ઇન્ટુ 2n+1/6 પ્લસ સિગ્મા n એટલે કે n ઇન્ટુ n+1/2. 6 લસા લઈ લો અને ગણતરી કરો તો છેદમાં 6 લસા લઈએ અને n ઇન્ટુ n+1 સામાન્ય લઈએ તો આપણે કહી શકીએ 2n+1
પ્લસ એન ઇન્ટુ એન પ્લસ 1 સામાન્ય લઈ લઈએ અને 6 લસા લઈએ છીએ તો +3 અને ઇક્વલ ટુ તો એન ઇન્ટુ એન પ્લસ 1 ઇન્ટુ 2n પ્લસ 4 અપોન 6 અને ઇક્વલ ટુ આમાંથી 2 સામાન્ય તો કરી સામાન્ય લઈ કેન્સલ કરીએ તો એન ઇન્ટુ એન પ્લસ 1 ઇન્ટુ એન પ્લસ 2 અપોન તો 2 તો વડે છેદ ઉડાડીએ તો 3 તો જે માગેલ તો સરવાળો તો જે માગેલ સરવાળા માટેનું સૂત્ર છે તો પ્રથમ પદનો સરવાળો આ સૂત્રથી મળે. હવેથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર તો 3. ત્રીજા નંબરનો એક્ઝામ્પલ જુઓ. 3 ઇન્ટુ 1 સ્ક્વેર પ્લસ 5 ઇન્ટુ 2 સ્ક્વેર પ્લસ 7 ઇન્ટુ તો 3 સ્ક્વેર પ્લસ અપ ટુ એન પદો. તો એન પદોનો સરવાળો મેળવવાનો. તો આન્સર તો અહીં આપણે કહી શકીએ કે અહીં એસએન ઇક્વલ ટુ તો સિગ્મા આઈ રનિંગ ફ્રોમ 1 to n બે પદોનો ગુણાકાર છે તો એઆઈ ઇન્ટુ બીઆઈ, જ્યાં એઆઈ ઇક્વલ ટુ તો પ્રથમ સંખ્યાઓથી મળતી શ્રેણી 3, 5, 7, 9 તો આપણે જોઈ ગયા 3, 5, 7, 9 અપ ટુ તો સામાન્ય તફાવત 2 છે માટે તો 2i લખો. i ઇક્વલ ટુ 1 લખીએ તો 2 મળે પણ પ્રથમ પદ 3 છે તો 2i પ્લસ 1 અને બીઆઈ ઇક્વલ ટુ તો હવે તો 1નો સ્ક્વેર 2નો સ્ક્વેર 3નો સ્ક્વેર તો આઈનો સ્ક્વેર અને માટે તો આપણે આ ટૂંકમાં ગણતરી આ સમજવા માટે આપણે લખેલું છે. પરીક્ષામાં એટલું લખો તો પણ તો કોઈ વાંધો નથી. માટે તો એસએન ઇક્વલ ટુ સિગ્મા આઈ રનિંગ ફ્રોમ 1 to n 2i પ્લસ 1 ઇન્ટુ આઈ સ્ક્વેર અને ઇક્વલ ટુ તો માટે એસએન ઇક્વલ ટુ સિગ્મા આઈ રનિંગ ફ્રોમ 1 to n 2i ક્યુબ તો 2i ક્યુબ પ્લસ આઈ સ્ક્વેર અને ઇક્વલ ટુ તો 2 ઇન્ટુ સિગ્મા આઈ રનિંગ ફ્રોમ 1 to n આઈ ક્યુબ પ્લસ સિગ્મા આઈ રનિંગ ફ્રોમ 1 to n આઈ સ્ક્વેર. તો આના આપણે લખી શકીએ ઇક્વલ ટુ 2 ઇન્ટુ સિગ્મા એન ક્યુબ પ્લસ સિગ્મા એન સ્ક્વેર અને ઇક્વલ ટુ 2 ઇન્ટુ સિગ્મા એન ક્યુબ એટલે કે એન સ્ક્વેર ઇન્ટુ એન પ્લસ 1નો સ્ક્વેર અપોન 4 પ્લસ સિગ્મા એન સ્ક્વેર તો એન ઇન્ટુ એન પ્લસ 1 ઇન્ટુ 2n પ્લસ 1 અપોન 6. અહીંયા સાદું રૂપ આપીએ તો 2 કેન્સલ અને ઇક્વલ ટુ તો ફરી તો 6 લસા લઈ લો. અહીંથી એન ઇન્ટુ એન પ્લસ 1 સામાન્ય મળે તો એન ઇન્ટુ એન પ્લસ 1 સામાન્ય લઈએ બ્રેકેટમાં. તો અહીંયા આપણે 6 લસા લીધો છે છેદમાં 2 હતા તો 3 મળશે તો 3 ઇન્ટુ એન પ્લસ 1 તો 3n વડે ગુણી દો તો 3n ઇન્ટુ એન પ્લસ 1 તો 3n સ્ક્વેર પ્લસ 3n પ્લસ એ જ રીતે અહીંયા એન ઇન્ટુ એન પ્લસ 1 સામાન્ય લઈ લીધા તો 2n પ્લસ 1 પ્લસ 2n પ્લસ તો 1 તો આવું સ્વરૂપ મળે અને ઇક્વલ ટુ એન ઇન્ટુ એન પ્લસ 1 3n સ્ક્વેર પ્લસ 5n પ્લસ 1 તો 3n સ્ક્વેર પ્લસ 5n પ્લસ 1 અપોન તો 6. જો આના અવયવ મળે તો અવયવ મેળવી દો 3n અને 1 છે તો 3 અને 1 તો સરવાળો 4 થાય 5 મળે એવું કોઈ સ્વરૂપ મળી શકે નહીં. માટે તો 3n સ્ક્વેર પ્લસ 5n પ્લસ 1 અપોન 6 એ માગેલ તો સરવાળા માટેનું સૂત્ર થાય. હવેથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 5. તો 5મા નંબરનો એક્ઝામ્પલ જુઓ. 5 સ્ક્વેર પ્લસ 6 સ્ક્વેર તો 5 સ્ક્વેર પ્લસ 6 સ્ક્વેર પ્લસ 7 સ્ક્વેર પ્લસ અપ ટુ પ્લસ 20 સ્ક્વેર. તો આન્સર તો આ સરવાળો મેળવવો તો અહીં આપણને આપેલું છે કે અહીં તો 5 સ્ક્વેર પ્લસ 6 સ્ક્વેર
પ્લસ 7 સ્ક્વેર પ્લસ અપ ટુ તો 20 સ્ક્વેર. તો અહીંયા આપણે કહી શકીએ કે શ્રેણીનું સૂત્ર કયું થાય તો ઇક્વલ ટુ સિગ્મા આઈ રનિંગ ફ્રોમ 1 to n ને બદલે તો આઈનું મૂલ્ય તો અહીંયા 5થી શરૂઆત થાય તો આઈ રનિંગ ફ્રોમ 5 to 20 આઈ સ્ક્વેર એવું લખી શકાય. તો આઈ રનિંગ ફ્રોમ 5 to 20 આઈ સ્ક્વેર, કારણ કે દરેક પદ વર્ગ સ્વરૂપે. તો આઈમું પદ આઈ સ્ક્વેર, તો અહીંયા આઈ સ્ક્વેર નહીં પણ આપણે લખી શકીએ આઈમું પદ આઈ સ્ક્વેર લખી શકાય, પણ પ્રથમ પદ કયું હતું તો 5 સ્ક્વેર. તો આ સ્વરૂપે આપણે લખી શકીએ. પણ એને આઈ રનિંગ ફ્રોમ 1 to એ સ્વરૂપે લખવું હોય તો એ સ્વરૂપે પણ લખી શકાય. આ સ્વરૂપે લખીને જો તફાવત લો તો પણ વાંધો નથી. આઈનું મૂલ્ય 5 થી 20 અને ત્યારબાદ તો ગણતરી કરો કે તો આઈ રનિંગ ફ્રોમ 1 to 20 આઈ સ્ક્વેર માઇનસ સિગ્મા આઈ રનિંગ ફ્રોમ 1 to 4 આઈ સ્ક્વેર. 1થી તો 4 સુધીના પદો એમાંથી બાદ કરો તો બે રીતે ગણતરી કરી શકાય અને આઈમું પદ મેળવીને પણ ગણતરી કરી શકાય. હમણાં આપણે જોઈ ગયા 5, 6, 7 અપ ટુ 20 તો સમાંતર શ્રેણી છે તો સામાન્ય તફાવત કેટલો છે તો 1, માટે આપણે લખી શકીએ 1 ઇન્ટુ આઈ એનો સ્ક્વેર છે. પણ 1 ઇન્ટુ આઈ પહેલાં આપણે જોઈએ 1 ઇન્ટુ આઈ તો આઈની કિંમત 1 લખીએ ત્યારે તો 1 મળે, પણ અહીંયા 5 છે તો 1 ઇન્ટુ આઈ એટલે કે આઈ પ્લસ 4 નો સ્ક્વેર. તો આને આપણે એ સ્વરૂપે લખી શકીએ આઈ રનિંગ ફ્રોમ 1 to તો કેટલા પદ છે એ આપણે નક્કી કરવું પડે, પણ આઈ પ્લસ 4 ઇક્વલ ટુ 20 તો આઈ ઇક્વલ ટુ 16 માટે તો કુલ 16 પદ મળે. તો એ રીતે પણ ગણતરી કરી શકાય, પણ આ રીત વધારે સરળ થશે. તો ઇક્વલ ટુ આપણે લખી શકીએ સિગ્મા આઈ રનિંગ ફ્રોમ 1 to 20 આઈ સ્ક્વેર માઇનસ સિગ્મા આઈ રનિંગ ફ્રોમ 1 to તો અહીંયા આપણે જોઈએ 5થી શરૂઆત થાય છે તો 1 to 4 આઈ સ્ક્વેર. એટલે કે પ્રથમ 4 પદો 1નો સ્ક્વેર, 2નો સ્ક્વેર, 3નો સ્ક્વેર અને 4નો સ્ક્વેર આપણે ઉમેરીએ છીએ અને બાદ કરીએ તો જેને આપણે સીધું આ સ્વરૂપે લખી શકીએ. અને ઇક્વલ ટુ હવે આપણે લખીએ કે સિગ્મા આઈ રનિંગ ફ્રોમ 1 to n આઈ સ્ક્વેર. તો સિગ્મા તો આઈ સ્ક્વેર એટલે કે સિગ્મા એન સ્ક્વેરનું સૂત્ર જાણીએ n ઇન્ટુ n પ્લસ 1 તો ઇન્ટુ 2n પ્લસ 1/6, પણ એમાં એનની જગ્યાએ અહીંયા 20 કિંમત છે માટે આપણે લખી શકીએ કે સિગ્મા એન સ્ક્વેર ઇક્વલ ટુ તો એ સૂત્રમાં એનની કિંમત 20 લખી દો. સિગ્મા એન સ્ક્વેરનું સૂત્ર એન એટલે કે તો 20 ઇન્ટુ n પ્લસ 1 તો 21 ઇન્ટુ 2n પ્લસ 1 તો 40 પ્લસ 1 એટલે કે 41/6 માઇનસ ફરી આના માટે પણ એ જ સૂત્રનો ઉપયોગ થશે, પણ એનની કિંમત 4 છે તો n ઇન્ટુ n પ્લસ 1 એટલે કે 5 તો 4 ઇન્ટુ 5 ઇન્ટુ 2n પ્લસ 1 તો 8 પ્લસ 1 એટલે કે 9/6 અને ઇક્વલ ટુ તો 6 લસા લઈ 4 ઇન્ટુ 5 ઇન્ટુ 9 આપણને મળેલા છે. તો એમાંથી તો જે પદ સામાન્ય મળતા હોય સામાન્ય લઈને આપણે ગણતરી કરી શકીએ. તો 20 સામાન્ય મળે તો આપણે લખી શકીએ 20/6 બ્રેકેટમાં 21 ઇન્ટુ 41 તો 21 ઇન્ટુ 41 માઇનસ તો 9 અને ઇક્વલ ટુ 20/6 એટલે કે અહીંયા તો 10/3 અને ઇક્વલ ટુ તો આનો આપણે ગુણાકાર કરી તો જવાબ મેળવીએ. તો માટે આપણે ગણતરી કરીએ તો અહીંયા આપણને કિંમત મળે તો 21 ઇન્ટુ 41 માઇનસ 9 એટલે કે 852. તો 10/3 ઇન્ટુ 852 3 વડે છેદ ઉડાડીએ તો 284 માટે 2840 તો એ માગેલ સરવાળો મળે. તો એથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 7 તો 1 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર પ્લસ 2 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર. આ રીતે તો ચોથું પદ તો પ્રથમ 4 સંખ્યાઓના વર્ગનો સરવાળો. આ પ્રમાણે તો n પદોનો સરવાળો મેળવવો તો એ સરવાળો મેળવો તો આન્સર તો અહીં આપણને
તો આપણે કહી શકીએ એક સરવાળામાં રહેલી શ્રેણી તો એનું એનમું પદ. તો અહીં Sn ઇક્વલ ટુ સિગ્મા આઈ રનિંગ ફ્રોમ 1 to n એ આઈ, જ્યાં તો એ આઈ ઇક્વલ ટુ, તો આનું આઈમું પદ કયું છે? તો પ્રથમ પદ 1નો સ્ક્વેર, બીજું પદ 1નો સ્ક્વેર પ્લસ 2નો સ્ક્વેર, તો ત્રીજું પદ તો 1નો સ્ક્વેર પ્લસ 2નો સ્ક્વેર પ્લસ 3નો સ્ક્વેર. તો આઈમું પદ તો 1નો સ્ક્વેર પ્લસ 2નો સ્ક્વેર પ્લસ 3નો સ્ક્વેર પ્લસ અપ ટુ એ સ્ક્વેર. તો આનો સરવાળો મેળવો. પણ આ સરવાળો મેળવવા માટે ફરી સિગ્મા સંકેતનો ઉપયોગ કરો તો આઈ રનિંગ ફ્રોમ, તો આના આપણે લખી શકીએ કે રનિંગ ફ્રોમ 1 to આઈ. તો કેનું મૂલ્ય 1 થી આઈ કરો તો કે સ્ક્વેર, પણ સિગ્મા તો એન સ્ક્વેર. તો હમણાં આપણે જોઈએ કે કેની કિંમત 1 થી આઈ થાય તો સિગ્મા એન સ્ક્વેરનું સૂત્ર તો n ઇન્ટુ એન પ્લસ 1 ઇન્ટુ 2n પ્લસ 1/6. તો માટે આપણે લખી શકીએ, પણ એનની કિંમત આઈ, તો માટે આપણે લખી શકીએ કે n ઇન્ટુ એન પ્લસ 1, એનની જગ્યાએ આઈ લખી દો. તો એ સૂત્રમાં એનની જગ્યાએ આઈ લખીએ તો આઈ ઇન્ટુ આઈ પ્લસ 1 ઇન્ટુ 2i પ્લસ 1/6. તો આ આઈમાં પદ માટેનું સૂત્ર થાય. પણ આનું સાદું રૂપ આપીએ તો ઇક્વલ ટુ, તો અહીંયા આપણે ગુણાકાર કરીએ તો ઇક્વલ ટુ આઈ ઇન્ટુ 2i સ્ક્વેર પ્લસ 2i પ્લસ આઈ એટલે કે પ્લસ 3i પ્લસ 1/6 ઇક્વલ ટુ તો 1/6 2i ક્યુબ પ્લસ તો 1/6 2i ક્યુબ પ્લસ 3i સ્ક્વેર પ્લસ આઈ. તો આ આપણને સૂત્ર મળે. તો આનું આઈમું પદ તો આ થાય. અને માટે એસએન માટે તો હવે આપણે સિગ્મા સંકેતનો ઉપયોગ કરીને ગણતરી કરીશું. તો એસએન ઇક્વલ ટુ તો સિગ્મા આઈ રનિંગ ફ્રોમ 1 to n એ આઈ. તો એ આઈની કિંમત તો લખતા આપણને જે સ્વરૂપ મળે એનો ઉપયોગ કરીએ. તો માટે આપણે કહી શકીએ કે એસએન ઇક્વલ ટુ તો સિગ્મા આઈ રનિંગ ફ્રોમ 1 to n એ આઈ એટલે કે તો 1/6 2i ક્યુબ પ્લસ 3i સ્ક્વેર પ્લસ આઈ અને ઇક્વલ ટુ તો 1/6 ઇન્ટુ તો 2 એટલે કે તો 1/3. તો 1/3 ઇન્ટુ સિગ્મા આઈ ક્યુબ આઈ રનિંગ ફ્રોમ તો 1 to n પ્લસ 3/6 એટલે કે 1/2 સિગ્મા આઈ રનિંગ ફ્રોમ 1 to n તો આઈ સ્ક્વેર પ્લસ 1/6 ઇન્ટુ સિગ્મા આઈ રનિંગ ફ્રોમ 1 to n તો આઈ. તો સિગ્મા સંકેતના ગુણધર્મનો ઉપયોગ કરો તો આ સ્વરૂપે લખી શકાય. ને ઇક્વલ ટુ તો ફરી આપણે લખી શકીએ 1/3 ઇન્ટુ સિગ્મા આઈ ક્યુબ, પણ તો 1/3 ઇન્ટુ સિગ્મા એન ક્યુબ પ્લસ 1/2 ઇન્ટુ, કારણ કે એનની તો અહીંયા તો આઈનું મૂલ્ય 1 થી n થાય માટે આપણે આવા સંકેતનો ઉપયોગ કરી શકીએ. સિગ્મા તો એન સ્ક્વેર પ્લસ 1/6 ઇન્ટુ તો સિગ્મા એન અને ઇક્વલ ટુ સિગ્મા એન ક્યુબ એટલે કે તો એન સ્ક્વેર ઇન્ટુ એન પ્લસ 1નો સ્ક્વેર અપોન 4 ઇન્ટુ 3 એટલે કે તો અપોન 12 પ્લસ સિગ્મા એન સ્ક્વેર તો n ઇન્ટુ એન પ્લસ 1 ઇન્ટુ 2n પ્લસ 1/6 તો 6 ઇન્ટુ 2 એટલે કે 12 પ્લસ સિગ્મા એન એટલે કે n ઇન્ટુ એન પ્લસ 1/2 તો n ઇન્ટુ તો n પ્લસ 1/2 ઇન્ટુ 6 એટલે કે 12. તો 12 લસા મળે અંશમાં તો n ઇન્ટુ n પ્લસ 1 સામાન્ય મળે અપોન 12. તો બ્રેકેટમાં કયું પદ મળે તો n ઇન્ટુ n પ્લસ 1 એટલે કે n સ્ક્વેર પ્લસ n. અહીંથી n ઇન્ટુ n પ્લસ 1 સામાન્ય લઈ લઈએ તો પ્લસ 2n પ્લસ 1. અહીંથી n ઇન્ટુ n પ્લસ 1 સામાન્ય લઈએ તો પ્લસ 1 અને ઇક્વલ ટુ તો n ઇન્ટુ n પ્લસ 1 ઇન્ટુ n સ્ક્વેર પ્લસ 3n તો n સ્ક્વેર પ્લસ 3n પ્લસ 2
अपॉन तो 12 पर फरी n² + 3n+2 तो एना पण अवयव मळशे तो n × n+1 × तो 2 ना अवयव 2 અને 1 तो n+1 × n+2 तो n+1 तो n+1 નો સ્ક્વેર કરી દો તો ઇન્ટુ તો n+2 अपॉन 12 અને ઇક્વલ ટુ તો ફરી આપણે લખી શકીએ n × n+2 × n+1 નો સ્ક્વેર अपॉन तो 12 એ માગેલું તો સૂત્ર. તો આ માગેલું સૂત્ર થાય સરવાળા માટેનું સૂત્ર. તેથી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 8 થી 10 કે જે શ્રેઢીનું nમું પદ આપેલું હોય તેના પ્રથમ n પદોનો સરવાળો શોધો. તો અહીંયા આપણને આપેલું છે કે જે શ્રેઢીનું તેના પ્રથમ n પદોનો સરવાળો. એક્ઝામ્પલ નંબર આપણે 7 જોઈ ગયા તો 8 અને 10 જોઈએ. તો એક્ઝામ્પલ નંબર એ n × n+1 × n+4 તો શ્રેઢીનું nમું પદ તો આન્સર અહીં શ્રેઢીનું nમું પદ આપણને આપેલું છે n × n+1 × n+4 માટે આઈમું પદ ai = i × i+1 × તો i+4 થાય અને માટે માગેલ n પદોનો સરવાળો. તો n પદોનો સરવાળો ઇક્વલ ટુ આપણે સીધું પણ લખી શકીએ સિગ્મા n × n+1 × પણ આપણે લખીશું સિગ્મા i રનિંગ ફ્રોમ 1 to n i × i+1 × i+4 અથવા આપણે સીધું લખી શકીએ સિગ્મા n × n+1 × n+4 તો એ સરવાળો થાય ને એ આપણે અહીંયા આપણે તો આ પ્રમાણે દર્શાવી શકીએ ઇક્વલ ટુ તો સિગ્મા i રનિંગ ફ્રોમ 1 to n તો આનો ગુણાકાર કરીએ તો i² + 5i + 4 તો i × i² + 5 × i પ્લસ તો 4 અને ઇક્વલ ટુ સિગ્મા i રનિંગ ફ્રોમ 1 to n i³ + 5i² + 4i તો આવું સ્વરૂપ મળે ને ઇક્વલ ટુ તો સિગ્મા i³ i રનિંગ ફ્રોમ 1 to n + 5 × સિગ્મા i રનિંગ ફ્રોમ 1 to n i² + 4 × સિગ્મા i રનિંગ ફ્રોમ 1 to n તો i તો આવું સ્વરૂપ મળે. અને આવું સ્વરૂપ મળે તો હવે તો ગણતરી કરીએ તો માટે આપણે લખી શકીએ Sn = સિગ્મા n³ + 5 × તો સિગ્મા n² + 4 × સિગ્મા n અને ઇક્વલ ટુ સિગ્મા n³ એટલે કે n² × n+1 નો સ્ક્વેર अपॉन 4 + 5 × n × n+1 × 2n+1 अपॉन 6 + 4 × n × n+1 अपॉन 2 તો આવું સ્વરૂપ મળે. અહીંયા 2 તો કેન્સલ કરીએ તો 2 × 2n × n+1 સ્વરૂપ મળે. બાકીના જે પદમાં કોઈ પદ કેન્સલ થતું હોય તો કેન્સલ કરી દઈએ નહીંતર તો સાદુરૂપ આપીએ તો ઇક્વલ ટુ તો છેદના પદમાં 6 4 છે તો માટે તો 12 લસા મળે. તો 12 લસા લઈને ગણતરી કરો
તો ઇક્વલ ટુ 12 લસા લઈ લઈએ. એ ઉપરાંત n ઇન્ટુ n પ્લસ 1, તો એ સામાન્ય મળે તો n ઇન્ટુ n પ્લસ 1 અપોન 12. તો બે ગણતરી સાથે કરીએ છીએ. અહીંયા n ઇન્ટુ n પ્લસ 1 બાકી રહે ઇન્ટુ 3, તો 3n વડે ગુણી દો તો 3n સ્ક્વેર પ્લસ 3n. ફરી અહીંયા આપણે જોઈએ તો 12 લસાશે તો 10, n ઇન્ટુ n પ્લસ 1 બાર લઈ લીધા તો 10 ઇન્ટુ 2n પ્લસ 1, તો પ્લસ 10 ઇન્ટુ 2 એટલે કે 20n પ્લસ 10 પ્લસ અહીંયા આપણે તો 12 લસા લીધા છે. તો ફરી આપણે જોઈએ કે અહીંયા 2 હતા તો 12 ઇન્ટુ 2 એટલે કે 24, તો n ઇન્ટુ n પ્લસ 1 તો બાર લઈ લીધા તો પ્લસ 24. તો આવું સ્વરૂપ મળે. તો આ ગણતરી કરતાં થોડી કાળજી રાખવી પડે. n ઇન્ટુ n પ્લસ 1 અપોન 12, ફરી સાદું રૂપ આપો તો 3n સ્ક્વેર પ્લસ 20 પ્લસ 3 એટલે કે 23n પ્લસ 24 પ્લસ 10 તો 34. હવે જો અહીંયા અવયવ મળતા હોય તો એ આપણે ગણતરી કરી અને અવયવ મેળવીશું કે 3 અને 1 17 ઇન્ટુ 2, તો 3 અને 1 17 ઇન્ટુ 2 અને માટે તો 17 ઇન્ટુ 6 એટલે કે તો 23 મળશે, એટલે કે અવયવો મળશે. તો આપણે અવયવ મેળવી દઈએ ગયા હતા તો આપણે રીત જોઈ ગયા હતા એ પ્રમાણે અહીંયા તો અવયવ મળે છે કેમ, તો એના માટે આપણે અહીંયા ગણતરી કરીએ કે 3 1 અને 17 અને 2, તો 3 ઇન્ટુ 2 અને 17 ઇન્ટુ 1 એટલે કે 17 પ્લસ 6 તો 23 થાય. અને માટે બે અવયવ મળે તો ઇક્વલ ટુ આપણે લખી શકીએ ઇક્વલ ટુ n ઇન્ટુ n પ્લસ 1 ઇન્ટુ આના બે અવયવ કયા થાય તો અવયવ ક્રોસમાં લખાય 3n પ્લસ 17, તો 3n પ્લસ 17 અને n પ્લસ 2 અપોન તો 12. તો આ માગેલ સરવાળા માટેનું સૂત્ર થાય. હવે એથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 10. તો 10મો એક્ઝામ્પલ જોઈએ કે 2n માઇનસ 1નો સ્ક્વેર. તો અહીંયા આપણને આપેલું છે કે શ્રેણીનું nમું પદ 2n માઇનસ 1નો સ્ક્વેર. તો આન્સર આપણે મેળવીએ ત્યારે આ રીતે આપણે ગણતરી કરી શકીએ. તો માટે માગેલ સરવાળો, તો બીજી રીત આપણે જોઈએ, માગેલ સરવાળો Sn અને ઇક્વલ ટુ સિગ્મા 2n માઇનસ 1નો સ્ક્વેર. આ રીતે પણ કરી શકાય. પ્રથમ n પદોનો સરવાળો છે માટે તો સીધા સિગ્મા સંકેતનો ઉપયોગ કરો તો આપણે આઈમું પદ ને એ બધું લખવાની જરૂર ન પડે. તો સીધી અહીંથી ગણતરી શરૂ થશે. અને ઇક્વલ ટુ સિગ્મા પણ 2n માઇનસ 1નો સ્ક્વેર તો 4n સ્ક્વેર માઇનસ 4n પ્લસ 1 અને ઇક્વલ ટુ તો 4 ઇન્ટુ સિગ્મા n સ્ક્વેર માઇનસ 4 ઇન્ટુ સિગ્મા n પ્લસ સિગ્મા 1 અને ઇક્વલ ટુ તો 4 ઇન્ટુ સિગ્મા n સ્ક્વેર તો n ઇન્ટુ n પ્લસ 1 ઇન્ટુ 2n પ્લસ 1 અપોન 6 માઇનસ 4 ઇન્ટુ સિગ્મા n એટલે કે n ઇન્ટુ n પ્લસ 1 અપોન 2 પ્લસ n. અહીંયા સાદું રૂપ આપીએ તો 2 કેન્સલ, અહીંયા 2 કેન્સલ કરીએ તો 2 અને અહીંયા 3 લસા મળે. એ ઉપરાંત તો n સામાન્ય મળે તો n અપોન 3, તો 3 લસા છે n અપોન 3 આપણે સામાન્ય લઈએ કઈ સ્વરૂપ મળે તો એ સ્વરૂપ હવે લખો. તો 3 લસા અને n સામાન્ય લઈ લીધા તો 2 ઇન્ટુ n પ્લસ 1 ઇન્ટુ 2n પ્લસ 1 તો 2n સ્ક્વેર ઇન્ટુ 2 એટલે કે 4n સ્ક્વેર પ્લસ 2n પ્લસ n તો 3n ઇન્ટુ 2 પ્લસ 6n પ્લસ 1 ઇન્ટુ 2 એટલે કે પ્લસ 2. ફરી માઇનસ તો અહીંયા આપણે લસા 3 લીધો છે તો 3 ઇન્ટુ 2 6n તો માઇનસ 6 વડે ગુણાશે તો 3 વડે ગુણાશે એટલે કે 6n. તો 6n પણ n અને n પ્લસ 1 તો n તો આપણે બહાર લઈ લીધો છે તો 6 ઇન્ટુ n
-6, કારણ કે માઇનસ ચિહ્ન છે અગાઉ, તો અહીંયા તો એ સ્વરૂપ મળે, કારણ કે n બહાર લઈ લીધો, 3 વડે ગુણીએ તો 6, 6n -6. ફરી અહીંયા તો 3 લસા લીધો છે, 3 વડે ગુણી દો તો પ્લસ તો 3, n આપણે બહાર લઈ લીધો છે, તો ઇક્વલ ટુ n/3 બ્રેકેટમાં 4n² પ્લસ 6n -6n કેન્સલ, 2 પ્લસ 3 5 -1 તો 4n² -1 અને ઇક્વલ ટુ તો n/3 ઇન્ટુ, તો અહીંયા બે અવયવ મળે, 2n² -1 છે તો 2n -1 ઇન્ટુ 2n + 1, અથવા આ સ્વરૂપ રાખો તો પણ વાંધો નથી, બંને સ્વરૂપ કોઈ પણ સ્વરૂપે તો એ જવાબ લખી શકાય, આ સ્વરૂપ અથવા આ સ્વરૂપ, તો એ માગેલ તો સરવાળો.